સ્વામિનારાયણ હરે. વચનામૃત ગરડા પ્રથમનું ત્રીજું. લીલા ચરિત્ર સંભાળી રાખવાનું. સંવત 1876 માક્ષર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી અને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વને સંભાળી રાખવા. તે શા સારું છે? કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય છે. તે માટે અમે મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિ વ્રતના વર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. પ્રથમનું ત્રીજું વચનામૃત યોગીજી મહારાજ એવું ઘણી વખત કહેતા કે જો જૂના મંદિરવાળા આ વચનામૃતને સમજે તો પ્રગટની ઉપાસનાનો ખ્યાલ આવે અને એ લોકોનું પણ મોક્ષ શ્રીજી મહારાજ કરે. આ યોગીજી મહારાજનું વાક્ય બહુ અલૌકિક છે. આપણે કંઈક જૂના મંદિરવાળાને કંઈ સમજાવવા માટે આ વચનામૃત નથી, પણ સાહજિક એ લોકોને જો પ્રગટની ગમ પડે તો એનું પણ કલ્યાણ શ્રીજી મહારાજ કરે એવું સત્પુરુષ યોગીજી મહારાજ કહેતા. એની પાછળનું કારણ એટલું છે કે આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે પ્રગટપણાની મહત્તા બહુ બતાવી છે. એ કેવી રીતે એનો સમજવાનો આપણે પ્રયત્ન કરશું. આપણે આ સત્સંગની અંદર આવ્યા કોઈકને 5 વર્ષ, કોઈકને 10, 20, 25, 30 વર્ષ થયા હશે અને અવારનવાર જ્યારે કથા સાંભળીએ ત્યારે આપણને સંતો અથવા કોઈ કાર્યકર કે હરિભક્ત એની કથા સાંભળીએ એટલે એની અંદર ચરિત્રોને પ્રસંગોનું વર્ણન આવે જ. એટલા માટે જૂના મંદિરવાળાને પ્રશ્ન થાય છે કે તમારા કથાકારો સંતો એ કેમ ચરિત્રનું જ ગાન કરે છે, એ કેમ પ્રસંગોનું જ વર્ણન કરે છે? જ્ઞાનનો ભાગ બહુ ઓછો છે અને ચરિત્ર વર્ણનનો ભાગ વિશેષ છે. તો એનો ખ્યાલ શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર બહુ જ સરળપણે આપે છે. મારો ને તમારો ધ્યેય એક જ છે કે બ્રહ્મરૂપ થઈને શ્રીજી મહારાજના ધામમાં જવું. તો મહારાજ અહીંયા છેલ્લા વાક્યની અંદર કહે છે કે જો કોઈક પાપી જીવ હોય ને એને પણ અંતકાળે જો સ્મૃતિ થઈ આવે તો એ પણ પરમ પદ કહેતા અક્ષરધામને પ્રાપ્ત કરે છે. તો ત્યાં પણ શ્રીજી મહારાજ ચરિત્રનો જ ભાર આપે છે. મહારાજ ત્યાં કંઈ એવું બોલ્યા નથી કે જ્ઞાનની સિદ્ધિ એને કરવી જોઈએ, સેવાની સિદ્ધિ એને કરવી જોઈએ. ત્યાં પણ શ્રીજી મહારાજ કહે છે જો એની વૃત્તિ ભગવાનની અંદર અથવા ભગવાનના મળેલા એવા સત્પુરુષ અથવા એના સંબંધવાળા હરિભક્તો, મહારાજ કહે છે બ્રહ્મચારી સાધુ પાળા પાર્ષદો, અને મહારાજ કે અમે આ બધા ઉત્સવો કરીએ છીએ પાછળનું કારણ આ એક જ છે કે કેમ કરીને જીવનું કલ્યાણ થાય, રૂડું થાય.
તો ચરિત્ર એ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. કેવળ આપણે ત્યાં નથી, તમે પરોક્ષની રીતે પણ વિચારો તો પરીક્ષિત રાજા, એને જ્યારે 7 દિવસનો મૃત્યુનો ભયનો શાપ આવ્યો અને તે સમયે પરીક્ષિત રાજાએ તો અદ્ભુત અલૌકિક રાજા હતા. ધનની સંપત્તિ હતી, સત્તાની સંપત્તિ હતી અને બહુ જ પ્રચલિત કહેવાય ને સોવરન કિંગ, કે આખી દુનિયામાં એનું ચાલે એવા પોતે પરીક્ષિત રાજા હતા. પણ જ્યારે મૃત્યુનો ભય આવ્યો તો એ પોતે જ એવા જ્ઞાનીને શોધવા લાગ્યા કે જેને મૃત્યુના ભયથી પર કરી શકે. હવે એ તો રાજા હતા, એની નીચે સલાહકારો હશે, દીવાનો હશે, ઘણા બધા બુદ્ધિશાળી વ્યક્તિઓ હશે, જ્ઞાની વ્યક્તિઓ હશે. હવે એ લોકોને ખાલી એને કીધું કે ભાઈ તમે કોઈકને શોધી આવો, મારે 7 જ દિવસ બાકી છે, 1 દિવસની અંદર તમે શોધખોળ કરો. પણ જાતે ગયા. અને સુખદેવજી એવા બ્રહ્મનિષ્ઠ ગુરુ, બહુ સમર્થ ગુરુ, એ પણ જ્ઞાની હતા. 13 વર્ષ પોતાના માતાના ઉદરમાં જ રહ્યા. એને પોતે સંસાર જોયો નહોતો, માતા પિતાને જોયા નહોતા, સ્ત્રી પુરુષનો ભેદ એને ખ્યાલ નહોતો. એ પોતે બ્રહ્મનિષ્ઠ કહેતા એનો આત્માને દેખતા. હવે જે આત્માને દેખવું એ સહેલું નથી, એ તો સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે આત્માને દેખે છે. હવે એવા ગુરુ એને પ્રાપ્ત થયા. ત્યાં પરીક્ષિત રાજા પોતાની વ્યથા એને વ્યક્ત કરે છે કે તક્ષક નાગે મને આ શાપ આપ્યો છે, મારે 7 દિવસમાં મૃત્યુ છે, મને ઉગારો. અને તે વખતે સુખદેવજી જો મહાજ્ઞાની હતા, પણ જ્ઞાનની લેશ પણ વાત કરતા નથી. એને પ્રગટ ભગવાનના ચરિત્રોની જ વાત કરે છે, ભાગવત પુરાણની જ વાત કરે છે. એની અંદર ભગવાનના ચરિત્રો જ છે. અને 7 દિવસ એ શ્રવણ કરી પરીક્ષિત રાજાનું કલ્યાણ થાય છે. વેદવ્યાસ, હવે વેદવ્યાસનો વિચાર કરીએ તો વેદના વર્ગીકરણ કરનારા પોતે હતા. 17 પુરાણ એને લખ્યા. હવે એક ગ્રંથ અથવા એક સરળ પુસ્તક લખવું એની પાછળ કેટલું જ્ઞાનની જરૂર છે. તો જ્ઞાની નહીં હોય? 17 પુરાણ લખવા સહેલું નહોતું. એને ભગવાનનું જ્ઞાન એને સિદ્ધ હશે જ. આત્મા પરમાત્માનું જ્ઞાન સિદ્ધ હશે તો વેદની અંદર એ લખી શક્યા, પુરાણોની અંદર લખી શક્યા. પણ અંતરમાં જ્યારે એને પોતાને અશાંતિ વ્યાપ્ત થઈ અને એને પોતાને ઉદ્વેગ વર્ત્યો તો નારદજી પાસે જાય છે. નારદજીને પૂછે છે કે મને અશાંતિ છે, મારે કરવું શું? તે વખતે નારદજીને પોતે યાદ કરાવે છે કે તમે આટલું બધું લખ્યું છે, રચ્યું છે, એ કાંઈ કામમાં નહીં આવે. પણ તમે ભગવાનના પ્રગટ ચરિત્રો તમે લખ્યા નથી, એ તમે લખો, તમને શાંતિ થશે. તો વેદવ્યાસ જે આદિ આચાર્ય કહેવાય છે, આદિ ગુરુ કહેવાય છે, જેનું પ્રમાણ શ્રીજી મહારાજે પણ વચનામાં કહ્યું કે એનું પ્રમાણ અમે લઈએ છીએ. હવે જ્ઞાન તો ભરપૂર હતું, સિદ્ધિ ભરપૂર હતી, છતાં પણ ભગવાનનું ચરિત્ર એ બહુ બહુ અગત્યનું આપણા માટે છે. અને એટલા માટે તમે જુઓ કે શ્રીજી મહારાજ અહીં આગળ વાત કરે છે કે ભગવાનના લીલા ચરિત્રો સંભાળી રાખવા. તર્કની રીતે તમે વિચાર કરો, બુદ્ધિથી થોડોક વિચાર કરવા પ્રયત્ન કરીએ તો ભરત રાજા હતા. ઋષભદેવ ભગવાનના કહેવાથી એને વૈરાગ્ય લાગ્યો, સંસારનો ત્યાગ કરી, રાજ્યનો ત્યાગ કરી વનવાટ એ પોતે ગયા અને મૃગલાની અંદર બંધાયા. હવે મન છે મૃગલાની અંદર બંધાયું. મન છે સંસારનો ત્યાગ કરીને ભગવાનને પ્રાપ્ત કરવા માટે નીકળ્યું હતું. પણ મૃગલાના ચરિત્રની અંદર એને કેટલું બધું તાન હતું,
કે ઘડીએ ઘડીએ વારીએ ઘડીએ જોયા કરે, ધ્યાનમાંથી જાગ્રત થઈને જોઈએ કે ઓલું મૃગલું શું કરે છે. એ જમ્યું, એ ચર્યું, પાણી પીધું, એ સૂતું. એનું મન છે ને એ મૃગલાના ચરિત્ર કહેતા એના સ્મરણની અંદર લેવાઈ ગયું. અંતે શું બને છે? જેટલી સ્મૃતિ, જેટલું સ્મરણ, રટન, ભજન એને થયું, તેને અવતાર થયો મૃગનો. શ્રીજી મહારાજ આપણને કહે છે કે લીલા ચરિત્ર સંભાળી રાખવા, વારીએ ઘડીએ સંભાળી રાખવા. પ્રથમના પહેલા વચનામૃતમાં મહારાજ પોતે કહે છે કે મનને વશ કરવું બહુ અઘરું છે. અને પ્રથમના 5માં, પ્રથમનું 3, પ્રથમનું 15, પ્રથમનું 22, પ્રથમનું 35, પ્રથમનું 38, એ બધા વચનામૃતની અંદર મહારાજ પોતે કહે છે કે ભગવાનની સ્મૃતિ કરવી, મન ભગવાનમાં પરોવવું. એક બાજુ કહે છે અઘરું છે, બીજી બાજુ આદેશ મહારાજ આપે છે કે એની અંદર જ મનને રાખવું. અને કઈ હદ સુધી શ્રીજી મહારાજ આપણને કહે છે. મહારાજ પોતે પ્રથમના 38 વચનામૃતની અંદર મહારાજ કહે છે કે જેને જાજુ સમજાતું ન હોય એને તો ભગવાનના ચરિત્ર રૂપી જાળાની અંદર પોતાનું મનને ગૂંચવી મેળવું. જે જાજુ સમજતો ન હોય. હવે આપણો તપાસ કરો. વ્યાસજી બધું સમજતા, અશાંતિનો અનુભવ તો પણ રહ્યો. પરીક્ષિત જાજુ સમજતા, તો પણ મૃત્યુના ભયથી એ પોતે જાતે પર થઈ શક્યા નહીં. ત્યારે આપણને ખબર પડે કે મહારાજે આપણને જે વાત કરી છે ને એ બહુ અગત્યની છે. આપણી જાતનું પૂછપરછ કરીએ તો ખબર પડે આત્માને, એનું સ્વરૂપ આપણે સમજીએ છીએ. એનો રંગ કયો, એનું સ્થાન કયું, એનું રૂપ કેવું, આત્માના કેટલા જન્મ થયા છે. કૃષ્ણ ભગવાને અર્જુનને વાત કરી કે મારાને તારા અનંત જન્મ થયા છે, પણ તને ખબર નથી, પણ મને ખબર છે. એનો અર્થ શું કે મારા તમારા આત્માના જન્મ કેટલા બધા થયા છે, પૂર્વે કેટલા જન્મ લીધા છે, પણ આપણને ખ્યાલ નથી. હવે આત્માની વાત આપણને ખ્યાલ નથી આવતી, એ પકડ નથી રહેતી, તો પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી શ્રીજી મહારાજનું સ્વરૂપ ક્યાંથી સમજવાના છે? એ તો મુખ્ય છે. આત્મ પરમાત્માની વાત તો હિન્દુ ધર્મના જ્ઞાનની મુખ્ય વાત છે. હવે એ તો લેશ આપણે સમજતા નથી. શ્રીજી મહારાજનું સાકારપણું, સર્વોપરીપણું, કર્તાપણું, પ્રગટપણું એ નથી સમજી શકતા. જે કદાચ બુદ્ધિથી આપણે સમજવા પ્રયત્ન કરીએ તોય અઘરું છે. શાસ્ત્રનું જ્ઞાન, વચનામૃત આપણે કેટલું સમજીએ છીએ? બહુ ઓછું. વાંચવાની ટેવ જ નથી. શિક્ષાપત્રીનો હાર્દ આપણે કેટલું સમજીએ છીએ? રોજ વાંચીએ છીએ તો પણ 5 શ્લોક સમજી શકતા નથી. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, એ 116મો શ્લોક, એને સમજવો પણ અઘરું છે. લોકની રીતે ભલે આપણે સમજતા હોઈએ, લોકની રીતે ઘણું બધું આપણે સમજીએ છીએ. ગાડી રિપેર કરતાં પણ કદાચ ફાવે. સાયકલને પંક્ચર પડે તો એનું ટાયર રિપેર કરતાં કદાચ ફાવે. પણ એરોપ્લેનનું ટાયરના પંક્ચર પડે તો તમને આવડે? તમારો નળની અંદર પાણી લીક થતું હોય તો ત્યાં આગળ પટ્ટી માર દો, થોડુંક આમ દોરો વીંટી દો તો ઘડીક બંધ થાય. પણ ડેમ ફાટે તો આપણું જ્ઞાન એ બહુ સીમિત છે. લોકની અંદર પણ બહુ સીમિત છે. તો જો લોકમાં આપણી ચાંચ ડૂબતી નથી તો ભગવાનની અંદર ક્યાંથી ડૂબે? આત્માની અંદર ક્યાંથી ડૂબે? એટલા માટે શ્રીજી મહારાજ અતિશય દયા રાખીને આપણને વચનાની અંદર અદ્ભુત બધી વાતો કરી સરળતાથી. જો મહારાજ કહે છે આપણને બહુ સ્પષ્ટપણે, અંતે ધ્યેય એ છે કે જીવનું કલ્યાણ થાય. મહારાજ એની રીત બતાવે છે લીલા ચરિત્રો દ્વારા. પ્રથમના 38માં મહારાજ કે જાજુ ન સમજતો હોય એના માટે તો ભગવાનના ચરિત્રની અંદર જ પોતાનું મન ગૂંચવી મેળવું. અને મહારાજ દ્રષ્ટાંત આપે છે
કે ભૂતને વાંસડો આપ્યો. ભૂત એક માણસને વશ હતો અને એની પાસે જઈને કહે કે જો તું મને કામ નહીં સોંપે તો હું તને ખાઈ જઈશ. એટલે ઓલો બિચારો ગભરાઈ ગયો. સંતનો યોગ થયો. એના સમાગમથી એ સંતેને કીધું કે એને વાંસડે ચડ ઉત્તર કરવાનું કહો, એને આજ્ઞા. ઓલો વાંસડો રોપે છે, ત્યાં ભૂતને કહે છે કે તું છે ને આના ઉપર ચડજે, નીચે ઉતરજે, ઉપર ચડ કર્યા કરજે, ને જ્યારે કામ હશે ત્યારે હું તને બોલાવીશ. એમ શ્રીજી મહારાજ કહે છે કે એક ભગવાનનો ઘાટ કરવો, એ શમ્યો તો બીજો કરવો, એ શમે તો ત્રીજો કરવો, એ શમે તો ચોથો કરવો. એમ શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના ભજનનો, સ્મરણનો, ચિંતનનો, રુચિ સ્મૃતિનો એના ઘાટ કર્યા કરવા. કહેતા મનને કાયમ ભગવાનની અંદર મૂકી રાખવું. એક બાજુ શ્રીજી મહારાજ પ્રથમના પહેલામાં કહે છે કે એને વશ કરવું અઘરું છે, પણ એની રીત મહારાજ અહીંયા બતાવે છે કે ભગવાનના ભજનની અંદર, એની સ્મૃતિમાં, એના ચરિત્ર, એના પ્રસંગની અંદર જો મનને રાખી દઈએ તો એ મન વશ થાય છે. જે જાજુ ન સમજતો હોય એના માટે એ વાત કરી, બરાબર. પ્રશ્ન થાય કે જે જાજુ સમજતો હોય એનું શું? તો મુક્તાનંદ સ્વામીનો વિચાર કરો. મુક્તાનંદ સ્વામી જાજુ સમજતા હતા. મુક્તાનંદ સ્વામીનું વર્તન એવું હતું, એમનો ભાવ એવો હતો, એની સાધુતા એવી હતી કે જે કોઈ એની પાસે આવે એને શાંતિ થાય. ભલભલો ક્રોધાયમાન હોય અને મુક્તાનંદ સ્વામીને જોએ તો ટાઢો ટપ થઈ જાય. મુક્તાનંદ સ્વામીને શાસ્ત્રની દિશ હતી, પહોંચ હતી. શ્રીજી મહારાજે 7 વર્ષ વન વિચરણ કર્યું. ત્યાં આગળ મહારાજ જે ઠેકાણે જતા ને ત્યાં બધા જ્ઞાની મહંતો, મંડલેશ્વરોને બધાને મહારાજ પૂછતા કે આ 5 અનાદિ ભેદના તત્વો છે એ મને સમજાવો. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, એના તફાવત મને સમજાવો. ક્યાંય પણ કોઈ પણ એ જવાબ આપી શક્યા નહીં. અને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો તો સંતોષકારક નહોતા. અને મહારાજ ક્યાંય ઠેકાણે બંધાયેવા નહોતા, ક્યાંય રહેવા નહોતા. લો જ આવે છે. સુખાનંદ સ્વામી ત્યાં આગળ વાવ આગળ મળે છે ને કહે છે તમે આશ્રમની અંદર આવો. મુક્તાનંદ સ્વામી બહુ સમર્થ, સાધુતા યુક્ત સંત છે. મુક્તાનંદ સ્વામીનો યોગ થાય છે. મુક્તાનંદ સ્વામી મહારાજને જોઈને, વર્ણીને જોઈને આકર્ષાઈ જાય છે. મુક્તાનંદ સ્વામીના અંતરમાં થાય છે કે આ તો કંઈક અલૌકિક દિવ્ય તત્વ છે. એમને રહેવાનો આગ્રહ કરે છે. એના સહવાસથી શ્રીજી મહારાજ કહેતા નીલકંઠવર્ણી પ્રશ્ન પૂછે છે કે 5 અનાદિ ભેદ છે એ મને સમજાવો. અને મુક્તાનંદ સ્વામીએ બહુ સંતોષકારક જવાબ આપ્યો. અને 7 વર્ષ જે મહારાજ વિચરણ કરીને જે એમને સંતોષ ન થયો, એ 7 વર્ષ પછી મહારાજને હાશ થાય છે. હવે મુક્તાનંદ સ્વામીને જ્ઞાન કેટલું બધું હશે! આ 5 તત્વને કેવી રીતે સમજી શક્યા હશે કે મહારાજને સંતોષ થયો? તો જો જ્ઞાનની અંદર પણ એમની ચાંચ ડૂબતી હતી. એ પોતે ભગવાનના સાક્ષાત્કાર માટે જ નીકળ્યા હતા. એટલે એને બીજી કોઈ જગતની વાસના, ઈચ્છા હતી જ નહીં. તો એવા શુદ્ધ પવિત્ર હૃદયવાળા હતા. એના જીવનની અંદર તમે જુઓ તો મુક્તાનંદ સ્વામી જે બધા પ્રશ્નો મહારાજને પૂછ્યા છે મુમુક્ષુતાથી, એ કલ્યાણ એ કેમ મને થાય, મહારાજ તમારું સ્વરૂપ મને કેમ ઓળખાય, તમારામાં આત્મબુદ્ધિ કેમ થાય, વાસના કેમ નિર્મૂળ થાય, એવા બધા જ પ્રશ્નો એને પૂછ્યા છે. અને મહારાજ પાસે રહ્યા છે. અને એ મુક્તાનંદ સ્વામી આવા જ્ઞાની હતા જ. શ્રીજી મહારાજે વડોદરા ત્યાં આગળ શાસ્ત્રાર્થ માટે મોકલ્યા. તો કેવું જ્ઞાન હશે કે ત્યાં વિશિષ્ટાદ્વૈતને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપકની વાત અને એ સંપ્રદાયના મૂળની બધી વાતો એ ત્યાં આગળ ગાયકવાડને સમજાવી. ત્યાં શાસ્ત્રાર્થની અંદર જીત થઈ અને સ્વામિનારાયણ સંપ્રદાય આ દુનિયાની અંદર ઓળખતા થઈ ગયા, સ્વીકારતા થઈ ગયા. તો કેટલા ઊંડા અભ્યાસી હશે અને કેટલું બધું મનની અંદર દ્રઢ હશે, એની નિષ્ઠા કેવી હશે!
છતાં પણ જ્યારે મુક્તાનંદ સ્વામી એમને અશાંતિ થઈ ત્યારે શ્રીજી મહારાજ પાસે જઈને હાથ જોડીને મહારાજને કીધું કે મહારાજ, અંતરમાં અશાંતિ વર્તે છે, વાત કરો. અને મહારાજે શું વાત કરી? મહારાજે કોઈ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની વાત જ નથી કરી. પણ જેની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ચારેય આવી જાય છે, મહારાજે શરૂ કર્યું કે મેં ચૈત્ર સુદ 9 સંવત 1837ના દિવસે છપ્પાયાની અંદર જન્મ્યા અને બાળ ચરિત્રો મહારાજે શરૂ કર્યા. મુક્તાનંદ સ્વામી કે મેં પ્રશ્ન પૂછ્યો, મને અશાંતિ થઈ, વાત કરવાની કહી, તો મહારાજે આ ક્યાં લગાડ્યું, સમજ્યા નથી લાગતા. એટલે મહારાજને ફરી હાથ જોડીને બહુ જ નમ્રતાથી પૂછ્યું, મહારાજ, અશાંતિનો ઉપાય, મને શાંતિ થાય એ બતાવો. મહારાજ કે પછી અમે અયોધ્યા ગયા, ત્યાં આગળ વાસ અમે કર્યો, ત્યાં આગળ પછી 11 વર્ષની ઉંમરે સરયુમાં ઝંપલાવ્યું, 7 વર્ષ વન વિચરણ કર્યું, હિમાલયની અંદર ગયા, પુલ્હાશ્રમ તપ કર્યું, વંશીપુરની અંદર ગયા, શ્રીપુરમાં ગયા, બંગાળના સુંદર વનોની અંદર ગયા, જગન્નાથપુરી ગયા. આમ કરીને મુક્તાનંદ સ્વામીને લાગ્યું કે આ મહારાજ મારો પ્રશ્ન સમજ્યા નથી, મહારાજને રોકે છે. મહારાજ ફરી વાત કરો, મને અશાંતિ છે, શાંતિ થાય એ વાત કરો. મહારાજ કે 19 વર્ષે અમે લોજની અંદર આવ્યા, મુક્તાનંદ સ્વામીના દર્શન, તમારા દર્શન થયા, તમે અમને રામાનંદ સ્વામીની ઓળખાણ કરાવી, રામાનંદ સ્વામી પછી એમનું સ્થાન આપ્યું. ને પછી મુક્તાનંદ સ્વામી કે હજી આ સંભળ્યા નથી. ત્રીજી વખત એમને પૂછે છે, મહારાજ કે તો પછી તમે ગામડે વિચરણ કરવા જાઓ. મુક્તાનંદ સ્વામી આજ્ઞાંકિત હતા, મહારાજની આજ્ઞાધારી, અને એ પોતે વિચરણ કરવા નીકળ્યા. રાધા વાવ પહોંચે છે, ત્યાં નિત્યાનંદ સ્વામી દોડીને પાછળ આવીને મુક્તાનંદ સ્વામીને રોકે છે કે મુક્તાનંદ સ્વામી ક્યાં ઉપડ્યા તમે? મેં એવું સાંભળ્યું છે કે તમે વિચરણ કરવા નીકળ્યા છો, તમે નારાજ થઈ ગયા છો, મહારાજે તમને બધી વાતો કરી તો તમે સ્વીકારી નહીં. મુક્તાનંદ સ્વામી કે મને અશાંતિ વ્યાપી છે, મનની અંદર મૂંઝવણ છે. મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ મારી મૂંઝવણ ટાળો, મારી અશાંતિ ટાળો. તો મહારાજે પોતાની વાત કરવાની શરૂ કરી. હવે જો નિત્યાનંદ સ્વામી પણ મહાજ્ઞાની હતા. નિત્યાનંદ સ્વામીનું જ્ઞાન એવું કહેવાય છે કે ખાલી પેલું ગાડું ભરીને તો શાસ્ત્રો ભરેલા હતા. અને એવું મનાય છે કે આખા ભારત દેશની અંદર એના સમયે નિત્યાનંદ સ્વામી જેવા કોઈ વિદ્વાન નહોતા. આપણને ગૌરવ થવું જોઈએ. આખા ભારત દેશની અંદર એના જેવું કોઈ વિદ્વાન નહીં. વિદ્વાન એટલે વિદ્વત્તા, વિદ્વત્તા એટલે શાસ્ત્રોની અંદર જ્ઞાન. મુક્તાનંદ સ્વામીને નિત્યાનંદ સ્વામી શું સમજાવે છે કે તમે સમજ્યા નહીં. શ્રીજી મહારાજે પોતાના ચરિત્રો તમને સંભળાવ્યા, એની અંદર જ શાંતિ છે, એની અંદર જ સુખ છે. તે વખતે નિત્યાનંદ સ્વામી પણ નથી બેસતા કે જો મહારાજથી તમને સંતોષ ન થયો તો મારી પાસે બેસું, હું તમને સમજાવું. નિત્યાનંદ સ્વામી પણ ત્યાં પુષ્ટિ કરે છે કે શ્રીજી મહારાજના ચરિત્રની અંદર જ સુખ છે. સ્વરૂપાનંદ સ્વામી એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા, એટલે મુક્તાનંદ સ્વામીના ગુરુભાઈ થાય અને સદગુરુ સંત. શ્રીજી મહારાજ પણ એની બહુ અમાન્ય રાખતા, આદર રાખતા. એ સ્વરૂપાનંદ સ્વામી પોતે આત્માને દેખતા, આત્માને પોતે દેખતા. ધ્યાન કરવા બેસે તો શ્રીજી મહારાજ જ્યાં હોય એ મહારાજને દેખી શકતા, એવી સિદ્ધિ, એવી સામર્થ્ય હતી. શ્રીજી મહારાજ એક વખત ગઢડા સભાની અંદર જાહેરાત કરી કે અમે વડતાલ જઈએ છીએ, તો બધા સંતો અમારી સાથે આવજો. સ્વરૂપાનંદ સ્વામી જોડાયા નહીં. શ્રીજી મહારાજ વડતાલ પહોંચ્યા. વડતાલની અંદર શ્રીજી મહારાજ ઉત્સવ પ્રસંગો બહુ અદ્ભુત થઈ ગયા. મહારાજે સંતોને પીરસ્યું, પણ સ્વરૂપાનંદ સ્વામીને જોયા નહીં. એટલે મહારાજે પૂછ્યું કે સ્વરૂપાનંદ ક્યાં ગયા? એટલે નિત્યાનંદ સ્વામીએ મહારાજને કીધું કે મહારાજ, સ્વરૂપાનંદ સ્વામી તો ગઢડા રોકાઈ ગયા. કે કેમ? એ કે સ્વરૂપાનંદ સ્વામીએ મને એવી વાત કરી કે શ્રીજી મહારાજ જ્યાં આગળ વડતાલ જાય છે અને જે બધું કરવાના છે એ તો બધું મને દેખાય છે, અહીંયા બેઠા બેઠા દેખાય, તો લાંબા થઈને મારે જવું શું કરવા?
ભીડો કેમ બેઠવો? જો જ્ઞાની, એના મનની અંદર કેવો ભાવ જાગે છે. અને આપણે પહેલી વાત કરી કે પ્રગટનું ચરિત્ર એ ગૌણ થવું જોઈએ નહીં. મહારાજ પોતે કહે છે જન્માષ્ટમી આદિક વ્રતો અમે કરાવીએ છીએ ને પાછળનું કારણ છે. તો નિત્યાનંદ સ્વામીની આ વાત સાંભળીને મહારાજ કે એમનું જ્ઞાન ખોટું છે. કોનું? સ્વરૂપાનંદ સ્વામીનું જ્ઞાન ખોટું છે. મહારાજે એમને રોગ પ્રેર્યો. મહારાજે સંકલ્પ કર્યો અને રોગ થયો સ્વરૂપાનંદ સ્વામીને, અને ભયંકર રોગ. અને એ એટલું બધું દુઃખ એમને થયું, અંતરની અંદર અશાંતિ વ્યાપી. સ્વરૂપાનંદ સ્વામી દોડીને મહારાજ પાસે આવ્યા અને મહારાજને કહ્યું, મહારાજ દુઃખ બહુ જણાઈશ, અંતરમાં અશાંતિ છે. મહારાજ કે અમે કહીએ એમ કરશો? કે મહારાજ હા. હવે બીજું, એ સ્વરૂપાનંદ સ્વામીને અંતરમાં મહારાજની મૂર્તિ દેખાતી હતી, એટલા માટે બોલી ગયા કે અહીંયા આગળ મને રહ્યા બેઠા હતા બધું દેખાય છે. હવે કેવી સિદ્ધિ હશે કે વડતાલ મહારાજ ચરિત્ર કરે, અમદાવાદની અંદર સભા કરે, એ બધું એમને બેઠા બેઠા જ્યાં હોય ત્યાં દેખાય એમને. અંતરમાં ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હતી. રોગ આવ્યો તો અંતરમાં મૂર્તિ દેખાતી બંધ થઈ. મહારાજને કહે છે મારા દુઃખ છે ને જે મૂર્તિ પહેલાં દેખાતી એ પણ તમારી દેખાતી બંધ થઈ. મહારાજ કે અમે કહીએ એમ કરશો? એ કે હા. મહારાજ કે દાદા ખાચરનો સમાગમ કરો. સ્વરૂપાનંદ સ્વામીને થયું હું આવો સિદ્ધ સમર્થ અને દાદાનો સમાગમ? દાદા ખાચરની તો બહુ નાની ઉંમર હતી, 20-21 વર્ષના હતા. દાદા ખાચર પાસે જાય છે ને દાદા ખાચરને કહે છે મહારાજે મને કહ્યું તમારો સમાગમ કરવાનો. દાદા ખાચર કે મારો ન હોય, મહારાજ ન હોય, જાઓ. પાછા મહારાજ પાસે જાય છે ને મહારાજને સમજાય કે દાદા ખાચરની પાસે જઈ અને એની વાતો સાંભળો. સ્વરૂપાનંદ સ્વામી ફરી મહારાજની આજ્ઞાથી જાય છે ને દાદા ખાચરને કહે છે મહારાજે મને તમારી વાતો સાંભળવાની કીધી છે. અને દાદા ખાચરે શ્રીજી મહારાજના જુદા પ્રસંગોની વર્ણન રજૂ કરી, વાતો શરૂ કરી, ચરિત્રો રજૂ કર્યા. જો દાદા ખાચરે જ્ઞાનની વાત નથી કરી અને તરત જ સ્વરૂપાનંદ સ્વામીને શાંતિ થઈ અને અંતરમાં જે મૂર્તિ દેખાતી હતી પહેલે એ ફરી દેખાવાની શરૂ થઈ. જો કહેવાનું શું કે સંપ્રદાયના પ્રસંગો પણ આપણને સૂચવે છે ગોપાળાનંદ સ્વામી. હવે કેવા સમર્થ, અષ્ટાંગ યોગ સિદ્ધ, સમાધિ સહેજે કરી શકતા અને આ બધા તંત્રો, આ બધા ગ્રહોને રોકી શકતા, એવી સામર્થ્ય હતી. અને શ્રીજી મહારાજનું સ્વરૂપ એ સમજતા હતા. અને એ એક વખત ગોપાળાનંદ સ્વામી ગઢડાની અંદર શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં વાતો કરતા હતા લીમડા નીચે બેસીને. અને બધા મોટા સંતોને તેડાવેલા તો મુક્તાનંદ, બ્રહ્માનંદ, પ્રેમાનંદ, નિત્યાનંદ, નિષ્કાળ બધા આવી ગયા, પણ ગોપાળાનંદ સ્વામીને મહારાજે જોયા નહીં. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે ગોપાળાનંદ ક્યાં છે અત્યારે? એ કે મહારાજ એ તો લક્ષ્મીવાળીએ છે. મહારાજ કે લક્ષ્મીવાળીએ શું કરે છે? એ કે મહારાજ એ ધ્યાનમાં બેઠા છે. તો કે ધ્યાન કોનું કરે છે? એ કે મહારાજ તમારું. મહારાજ કે હું અહીંયા પ્રગટ બેઠો છું આખો નાખો, અને ત્યાં લક્ષ્મીવાળીએ શું દાટ્યું છે ને? એને બોલાવો. ગોપાળાનંદ સ્વામીને તેડાવે છે. બે દેશના મોટેરા અહીંયા આગળ એની મૂર્તિ પધરાવી છે, અક્ષર મુક્ત. એ ગોપાળાનંદ સ્વામીને મહારાજ શું કહે છે? મહારાજ કે તમારું જ્ઞાન ખોટું છે. મહારાજ કે હું અહીં હયાત છું ને, આંખની નજર સામે હું બેઠો છું અને મારું ધ્યાન કરવા બેઠા. જો પ્રગટની ગૌણતા ક્યારેય પણ ન આવે, એ દ્રઢપણે મહારાજે વાત કરી છે, એ ચરિત્રની જ વાત કરી છે. મારી મૂર્તિ અને મારું પ્રગટપણું પ્રથમના 38ની અંદર શ્રીજી મહારાજે પોતે કહ્યું છે. મધ્યના 35માં મહારાજ કહે છે મને તમે બધા પોતે ભગવાન માનો છો તો મારા ચરિત્ર સંભાળી રાખવા. મધ્યના 35માં ભગવાન ચરિત્રની જ વાત ત્યાં ફરી કરે છે. અહીંયા આંગળી આ મોટેરાઓને બધાને વાત કરે જે જાજુ સમજતા હતા.
કહેવાનું શું, હું ને તમે જાજુ સમજતા નથી તો આપણે શું સમજવું? ચરિત્રની અંદર જ આપણું મન ગૂંચવી મેળવું. ગુણાતીતાનંદ સ્વામી બીજી વાત અહીંયા આગળ મહારાજે કીધું કે જેને અખંડ મૂર્તિ દેખાતી હોય તેને પણ જે અવતારે જે સ્થાનકે જે લીલા કરી હોય એને સંભાળી રાખવી. જેને અખંડ દેખાતી હોય એને પણ. હવે ગુણાધ્યાન સ્વામી કેવા હતા? મૂળ અક્ષર બ્રહ્મ. એની ઓળખાણ જ્યારે ભાદરાની અંદર મૂળજી શર્મા તરીકે હતા ને મહારાજે કરાવી. મહારાજ કે આ તો અમારું અક્ષરધામ છે, રહેવાનું ધામ છે. અને જન્મ્યા પહેલાં અમારી મૂર્તિ ત્રણેય અવસ્થાની અંદર એ દેખતા અને અત્યારે દેખે છે. અખંડ શ્રીજી મહારાજને દેખતા જન્મ્યા પહેલાં અનાદિથી. વડતાલની અંદર જ્યારે 18 ઓલી ગોદડીઓ ધોઈને આવ્યા ગોમતી નદીથી, તળાવેથી, અને મહારાજનો સંપર્ક થયો. મહારાજે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે તમે આને ઓળખો છો? તે વખતે બોલ્યા કે મહારાજ બહુ સારા સાધુ છે, ભજન ભક્તિ ખૂબ સારી કરે છે, તપસ્વી છે. શ્રીજી મહારાજ કે સાણસાની અંદર જેમ સાપ પકડાય અને છટકી ન શકે એમ ત્રણેય અવસ્થાની અંદર જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિની અંદર અનાદિકાળથી અમારી મૂર્તિને ધારણ કરીને બેઠા છે. અખંડ શ્રીજી મહારાજને દેખતા. જ્યારે ઘેલાની અંદર ગુણાધ્યાન સ્વામી સ્નાન કરતા હતા અને પથ્થરની વચ્ચે પગ ફસાઈ ગયો અને તે વખતે શ્રીજી મહારાજ અક્ષર ઓરડીની અંદર બિરાજમાન હતા. મહારાજ જોરથી બૂમ પાડ્યો, મારો પગ કાઢો, મારો પગ કાઢો, મારો પગ કાઢો. મૂળજી બ્રહ્મચારી કહે પણ મહારાજ તમે તો સૂતા છો, પગ ક્યાં છે, ક્યાં ફસાયો છે? એ કે ઘેલાના પથ્થરની અંદર મારો પગ ફસાયો છે. એ કે પણ મહારાજ તમે તો અહીંયા આગળ છો, કોઈ ઘેલાની અંદર સ્નાન નથી કરતા. એ કે અમારું રહેવાનું ધામ ગુણાત્યાન સ્વામી સ્નાન કરે છે, પગ ફસાયો છે. આવી તો એકતા હતી, આવી એકતા, આવી અખંડ મૂર્તિ એ પોતે દેખતા. તો એ કેટલો બધો પ્રગટનો ખપ ગુણાધ્યાન સ્વામીને હતો. શ્રીજી મહારાજ માણકી ઘોડીઓ પર ગામમાંથી બીજે ગામ જતા હોય તો ગુણાધ્યાન સ્વામી પાછા પગે દોડે, મૂર્તિના દર્શન કરે. એવું તો કોઈ દુનિયાના ઇતિહાસની અંદર લખાયું નથી ને વિચારી પણ ન શકાય. કેવી ગુણાધ્યાન સ્વામીને તાન હશે. માણકી ઘોડીઓ પર શ્રીજી મહારાજ આમ દોડે અને ઊંધા પગે દોડવું, એક ગામમાંથી બીજા ગામ. હવે અખંડ દેખતા તો પણ તાન દર્શનના. ગરડાની અંદર મેવા નીચે ઊભા રહીને વરસાદની અંદર વીજળીનો ઝબકારામાં કંઈક ઝબક દર્શન થઈ જાય. મુક્તાનંદ સ્વામી એમને જોયા ઠંડીમાં, પવનમાં, વરસાદની અંદર ઊભેલા અને પૂછ્યું કે આ કોણ છે? કે નિર્ગુણાનંદ એટલે ગુણાધ્યાન સ્વામી. એ કે અહીંયા શું કરો છો? એક મહારાજ હમણાં જ બાયોની સભામાં કથા પૂરી થશે ને એમના પોતાના ઉતારે જશે તો મહારાજના દર્શન થઈ જાય તો અંતરમાં શાંતિ થાય. અખંડ મૂર્તિ દેખતા તો પણ પ્રગટના દર્શનનું તાન. એ ગુણાધ્યાન સ્વામી અહીંયા શ્રીજી મહારાજ કે છે અખંડ મૂર્તિ દેખતા હોય એને પણ સંભાળી રાખવા. તો કેવા ચરિત્રો એ સંભાળી રાખતા. ગુણાધ્યાન સ્વામીના શિષ્ય હતા બાળમુકુંદાસ. એ બાળમુકુંદાસે ચાતુર્માસનો એક નિયમ લીધો. ગુણાધ્યાન સ્વામી પૂછ્યું કે તમે કયો નિયમ લીધો? એ કે સ્વામી તમે જે નિયમ આપો એ હું કરવા તૈયાર છું. એના ઉપર મેં એક નિયમ એવો લીધો છે કે બપોરે સૂવું નહીં. 4 મહિના બપોરે ન સૂવું. મને તમે પૂછો બહુ અઘરું છે. એક દિવસ બપોરની જો ઊંઘ ન મળી ને હેરાન થઈ જાય. હા, સાંજે 5-6 વાગે તો આમ ઊંડા ઉતરી જવાય, શક્તિ જ ન રહે, મૂડ ન રહે. મૂડ તો તમને કાંઈ કરવાનું મન જ ના થાય. એક ઊંઘ જો બપોરની ગઈ ને એ જે નિદ્રા છે ને એ અક્ષરધામની નિદ્રા છે. એ સુખ અદ્ભુત.
4 મહિના બપોરે ન સૂવાનો નિયમ. ગુણાધ્યન સ્વામી આ સાંભળીને બોલ્યા કે તમે આવો આકરો નિયમ, પાછો આકરો નિયમ, તમે આવો આકરો નિયમ લીધો તો ગુણાધ્યન સ્વામી કે અમે તમારા ઉપર એવા રાજી થયા છે, તો હું તમને વચન આપું છું કે રોજ બપોરે તમને 4 મહિના સુધી ચાતુર્માસના શ્રીજી મહારાજના નિત નવીન લીલા ચરિત્રનું ગાન તમને કરવું. ગુણાધ્યન સ્વામી કહે છે 4 મહિના સુધી નિત એટલે રોજ નવું ચરિત્રની વાત હું તમને કરીશ. ચરિત્રોનો અર્થ શું થાય? 1 થી વધુ. મહિનાના કેટલા દિવસ? 4 મહિનાના કેટલા દિવસ થાય? 120 મિનિમમ. 120 નવા ચરિત્રો એક રોજ ગાવું. તો ગુણાધ્યન સ્વામી એને શ્રીજી મહારાજની કેટલીય ચરિત્રોની સ્મૃતિ કરતા હશે. મિનિમમ 120 ચરિત્રો ગણો તો 240 થાય ને 360 પણ થાય ને 500 પણ થાય. શ્રીજી મહારાજના ચરિત્રો એને કેટલા અંતરની અંદર દ્રઢ હશે. હવે જો અખંડ મૂર્તિ એ દેખતા હતા છતાં પણ ચરિત્રોની અંદર એમનું મન એ સ્થાપીને રાખતા હતા. અહીંયા શ્રીજી મહારાજ મને તમને સમજાવે છે કે ચરિત્રોની અંદર જ સુખ રહેલું છે, એની અંદર કલ્યાણ છે, એની શક્તિ છે, એની તાકાત છે. હવે જો ભરતજી એનું મન ત્યાં મૃગલાની અંદર રહેતું હોય અખંડ, અને એને મૃગનો અવતાર થતો હોય, તો મારું તમારું જો બાપાના ચરિત્રની અંદર મન રહેતું હોય, એમની વાણીમાં, એમની મૂર્તિમાં મન રહેતું હોય, તો મૃગલું જો થતા હોય ઓલા, તો આપણે સ્વામીરૂપ ન થઈ શકીએ. આ બહુ અદ્ભુત એક વાત શ્રીજી મહારાજ આપણને કરીશ. આ શાસ્ત્રના થોતા લઈને ઉથમવાના નથી જરૂર, એની તમારે ટીકા વાંચવાની જરૂર નથી, તમારે ભાષ્ય લખવાની જરૂર નથી. સ્વામી બાપા જેને આજ્ઞા કરે એ જુદી વાત છે સંતોને. પાછું તમે વાદ લો કે જો શુકમુનિ સ્વામી બોલી ગયા કે આ કાંઈ જરૂર નથી, તો સંતો શું કરવા મહેનત કરે છે? એ આજ્ઞાની અંદર એ પ્રમુખ સ્વામી કરે એ જુદી વાત છે. અહીંયા આંગળી આપણને મહારાજ આજ્ઞા કરે છે. શાસ્ત્રીજી મહારાજનું તમે જુઓ, હર્ષદ કાકા કહેતા કે શાસ્ત્રીજી મહારાજે મને ભગતજી મહારાજનું કેટલા બધા ચરિત્રો, એક ચરિત્ર 100 વખત મને એટલા ઉત્સાહ ઉમંગથી એમને મને કરેલી છે. એક ચરિત્ર 100 વખત કેવું, 2 વખત કહીને આપણે તો કંટાળીએ. અને શાસ્ત્રીમાં એટલા બધા ઓતપ્રોત થઈ જાય ભગતજી મહારાજની અંદર, આમ વાત કરતાં કરતાં પલંગની કિનારે આવીને બેસે તોય ખબર ન પડે, આખી રાતની રાત જતી રહી ખબર ન પડે, એટલા મશગુલ થઈ જતા. હવે શાસ્ત્રીજી મહારાજ પ્રગટ એમના ગુરુ ભગતજી મહારાજના ચરિત્રની અંદર જ એ પોતે સુખ માનતા હોય, આનંદ માનતા હોય, તો આપણે સમજવું પડે કે પ્રગટ પ્રમુખ સ્વામી મહારાજ આપણને શ્રીજી મહારાજનું સ્વરૂપ મળ્યું, એની અંદર આપણે મન રાખવું જ પડશે, એના ચરિત્ર ગાવા જ પડશે ને સંભાળવા જ પડશે. યોગીજી મહારાજ એક વખત ગઢડા દર્શન કરવા ગયા અને હરિકૃષ્ણ મહારાજના ખંડની પાસે દિવાલ છે ત્યાં હાથ મૂક્યો. હાથ મૂકી ઘડીક અને પછી આંખ્યા મડાડી પોતાની હાથ અને આમ લીધું. એટલે ત્યાં પૂજારી સંતે પૂછ્યું, સ્વામી આ શું ચરિત્ર કર્યું? એ કે મેં ચરિત્ર નથી કર્યું, પણ શાસ્ત્રીજી મહારાજ એક વખત અહીંયા આવીને ત્યાં આગળ હાથ મૂક્યો તો એની સ્મૃતિ થઈ આવી. પછી યોગી બાપા કે અહીંયા આગળ તકતી મૂકવાની જરૂર છે કે એક વખત શાસ્ત્રી મહારાજે અહીંયા હાથ મૂક્યો છે. કેટલા વર્ષો વીતી ગયા, સાવ સામાન્ય ચરિત્ર. આપણે હાથ ક્યાંય ક્યાંય ઘરમાં મૂકતા હશું, પણ કોઈ આપણા ઘરવાળા કહે છે અહીંયા તકતી મૂકો કે મારો પતિ અહીંયા હાથ મૂક્યો છે. પણ યોગી બાપાને કેટલો પ્રગટનું તાન, દર્શનનો મહિમા, એક સામાન્ય ચરિત્ર પણ જિંદગીભર યોગી બાપા યાદ રાખી શકતા હોય, તો સ્વામીએ 10.5 મહિના અહીં આગળ ચરિત્રો કર્યા છે. આપણે રોજ યાદ રાખવા પડે, એ રોજ સ્મૃતિ કરવી પડે, રોજ. એની તાકાત છે, એની શક્તિ છે, એની સામર્થ્ય છે, કલ્યાણ કરવાની એની તાકાત છે. પ્રમુખ સ્વામી મહારાજને અહીં આગળ જ અમદાવાદની અંદર અમે 1989ની સાલમાં બાપાને પૂછ્યું કે બાપા તમે આસન કરો છો ત્યારે તમે શું કરો છો? સ્વામી કે હું તો શ્રીજી મહારાજ શાસ્ત્રીવાદ યોગી બાપામાં મન પોરવી દઉં છું અને
એના ચરિત્રોને સંભાળી રાખવું છે, એની સ્મૃતિ કરું છું, એની મૂર્તિ અંતરમાં ઉતારું છું. અને સ્વામી કે દેહ ભૂલાઈ જાય છે, હું આસન કરું છું એ પણ ભૂલાઈ જાય છે. અને સ્વામી કે શાંતિ શાંતિ થાય છે. જો પ્રમુખ સ્વામી પણ કરે છે, તમે પ્રમુખ સ્વામીને ગમે તેટલું મધરાત્રે ઉઠાડીને તમે કહો કે સ્વામી અમૃત મહોત્સવ યોગી બાપાના થયો એ પ્રસંગનું વર્ણન કરો, સ્વામી આબેહૂબ વર્ણન કરશે. તમે સ્વામીને ગમે તે પરિસ્થિતિ અંદર બાપાને પૂછો, બાપા તમે અટલાદરાથી સારંગપુર શાસ્ત્રીમાના દર્શન કરવા ગયા, એ પ્રસંગનું વર્ણન કરો, આબેહૂબ એ વર્ણન કરશે. કઈ ટ્રેન પકડી, ક્યાં ટ્રેન બદલી, કયા જંકશને બદલ્યું, કેવો વરસાદ હતો ને સ્વામી કે અમે કેવી રીતના પહોંચ્યા ને શાસ્ત્રીમાં ત્યાં બેઠા થઈ ગયા ને જાગ્યા ને ભેટ્યા ને હું ભીનાઈ વસ્ત્રે ત્યાં આગળ એમની સામે ઊભો હતો ને એ કે નારાયણદા તું આવી ગયો, અને એકદમ ભાવમાં આવી જાય. 20-25 વખત તો પ્રસંગ મેં સાંભળ્યો, પણ એનો ઉત્સાહ જુઓ. ગમે તે ચરિત્ર શાસ્ત્રીમાં યોગી બાપાનું, બસ સ્વામીને આમ મોઢે છે, મોઢે નહીં અંતરમાં છે એટલે મોઢે છે. અને એ જે ભાવ, હેત, પ્રેમ એ જે વર્ણન કરી શકે છે, અને આપણને પણ એ જાણે એ પ્રસંગ તાજો બનતો છે ને આપણી આંખની નજરે થઈ રહ્યો હોય એવું વર્ણન જો 70 વર્ષ 60 વર્ષ પછી પણ જો બાપા કરીને આપણને અનુભવ કરાવતા હોય તો સ્વામી બાપાએ કેટલા ચરિત્રોનું સ્મૃતિ કરી હશે, એ કેટલું એ પોતે સંભાળી રાખતા હશે. ગઢડાની અંદર ત્યાં કોંડલની અંદર કોઈ કીધું કે શાસ્ત્રીમાં જ આવ્યા છે, ને શાસ્ત્રીમાં જ આવ્યા જ નહોતા. એ પ્રસંગનું વર્ણન, ઘનશ્યામ મહારાજને શાસ્ત્રીમાની મૂર્તિ લીન થઈ ગઈ, એ જે આખો પ્રસંગ સ્વામી વર્ણન કરે છે એટલા આનંદ ઉત્સાહથી. સ્મૃતિ, અખંડ સ્મૃતિ, એ જ્ઞાની છે, એ સાચી રીતે જ્ઞાની છે. છતાં પણ સ્વામીશ્રી આપણને શું કહે છે, આપણે જ્યારે દર્શન કરીને બાપાથી આપણે પાછા જતા હોય ત્યારે સ્વામી કે ભાતું ભર્યું છે, તો સ્વામી કે ભાતું ભર્યું છે તો વાગોળવું. સ્વામી કે આપણે સ્વામીના દર્શન કર્યા, એમનો ઉપદેશ સાંભળ્યો, એમની સાથે આપણે રમ્યા, જમ્યા, કર્યા, સ્વામીએ વોકિંગ કર્યું, સ્વામીએ પ્રસાદી આપી, સ્વામીએ રંગ છાંટ્યો, સ્વામી કે આ બધું યાદ કરું. એ પણ આપણને એ જ કહે છે, એ પણ આપણને એ જ કહે છે. જે શ્રીજી મહારાજે 200 વર્ષ પહેલાં વાત કરી એ જ પ્રગટ સંત પ્રમુખ સ્વામી મહારાજ આપણને એ જ વાત કરે છે. કોઈ દિવસ સ્વામી આપણને નથી વાત કરી બીજી કંઈ, પણ ચરિત્ર, જે સ્મૃતિ, જે લાભ લીધો એને યાદ કરો. આવી અદ્ભુત અલૌકિક વાત શ્રીજી મહારાજે આપણને કરી છે કે અંતકાળે પાપી જીવ પણ જો સંભાળશે એનું પણ પરમપદ કેટલા અક્ષરધામની પ્રાપ્તિ થશે. તો આપણે તો પાપી જીવ તો છીએ નહીં, આપણે તો ભગવાનના ભક્ત છીએ, પ્રમુખ સ્વામીના શિષ્ય છે. એમની કૃપા દયાથી તો એમનો યોગ આપણને થયો, સમાગમ થયો જ. હવે એની સ્મૃતિ જેમ કરતા જઈએ, અનુકૂળતાએ જેટલું એનું સ્મરણ ચિંતન કરતા જઈએ, એની વાતો કરીએ. બેઠા હોઈએ 2-5 જણા તો પ્રમુખ સ્વામીના ચરિત્રો, અમદાવાદની અંદર 10.5 મહિના લાભ આપ્યો એને વાગોડિયા કરીએ. ઘરની અંદર પણ એ જ બધી વાતો, ગાડીની અંદર મુસાફરી કરી તો એ જ વાતો, ઘરેથી અહીંયા દર્શન કરવા આવતા અહીંયા કથાની અંદર 20 મિનિટ આરતી પછી તમને કથાનો લાભની વચ્ચે છે તો એને બેસીને સ્મૃતિ કરીએ, સંભાળીએ. અને 6 મહિના, વર્ષ, 2 વર્ષ કરશું ને આખું અંતર પલટાઈ જશે. એ સ્વામી રૂપ થઈ જશું. પ્રમુખ સ્વામીને, શ્રીજી મહારાજ, યોગી બાપા, શાસ્ત્રીને એ જ યાદ આવશે અને જગત વિસરાઈ જશે. અને ભગવાનને ભક્ત સંતો યાદ આવશે, એ ગુરુ યાદ આવશે. એ પ્રમુખ સ્વામી અખંડ હાલતા ચાલતા ખાતા પીતા પ્રથમના 22 પ્રમાણે અભ્યાસ કરતાં કરતાં જ્યાં જ્યાં જે સમયે જે લીલા સ્વામીએ કરી છે એ આપણી આંખથી આપણે જોયું છે, આપણે સાંભળ્યું છે કથાની અંદર. તો એની સ્મૃતિ કરતા જઈએ તો મહારાજના શબ્દો પ્રમાણે, એમના વચન પ્રમાણે આપણું પણ અંતરની અંદર ખૂબ પરિવર્તન થશે. આપણે પણ બ્રહ્મરૂપ થશું, આપણે પણ પરમપદ પ્રાપ્ત થશે. તો એવું બળ, બુદ્ધિ, યોગ, શક્તિ, જાણપણું અને એવી સ્મૃતિ કરવાનું બળ અખંડ પડે ક્ષણે ક્ષણે પ્રમુખ સ્વામી મહારાજ આપે. એમની મૂર્તિની અંદર આપણું મન ગૂંચવીને મેલી દઈએ એવું બળ, બુદ્ધિ, યોગ, શક્તિ સ્વામીશ્રી આપે, એ જ પ્રાર્થના. ઇતિ વચનામૃતમ, એવી રીતે ગરડા પ્રથમનું 3જું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિમ
सर्वदेवेश्वरं भक्तिधरमात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिम्.